આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની સમગ્ર માસમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। લોકો ભગવાન ભોળાનાથની ભક્તિને લઈ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખીને શિવ પૂજા કરતા હોય છે અને શ્રાવણ માસ પૂર્ણ થતાં શિવાલયોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે અદ્ભુત સંયોગ સર્જાયો છે। આજે શ્રાવણ માસની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ છે અને સોમવતી અમાસ પ્રસંગે શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા હતા। સોમવતી અમાવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને આ દિવસની સૂર્યગ્રહણ સમાન માનવામાં આવે છે। ત્યારે આજે સોમવતી અમાસ ઉપરાંત શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને શ્રાવણ માસના સોમવારનો ત્રિવેણી સંયોગ રચાયો હતો અને તેના કારણે શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જામી હતી। આજે શિવાલયોમાં મહિલાઓ સોમવતી અમાવસની પૂજા કરવા આવી હતી તો કેટલીક જગ્યા પર ભગવાન શિવના યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાવસના અદ્ભુત સંયોગ પ્રસંગે યોજાયેલા યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિશાળ સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો।